જોડાયેલા છે જીગરજી. હવે આપણે ફેબ્રુઆરી સિરીઝની શરૂઆત કરી રહ્યા છીએ. રવિવારે બજેટ છે. આ બંને દ્રષ્ટિએ ખાસ કરીને હવે તમારે સ્ટોક સ્પેસિફિક જો ટ્રેડિંગ બેટ લેવા હોય તો ક્યાં લેવા જોઈએ? કારણ કે જો એક જાન્યુઆરી સિરીઝ તો નબળી રહી છે, પરંતુ એક ડેટા પોઈન્ટ જોઈ રહ્યો હતો કે ઓલમોસ્ટ એફએનઓના 15 સ્ટોક એવા છે કે જે 15% જેટલા કરેક્ટ માત્ર જાન્યુઆરી સિરીઝની અંદર થયા છે. તો પછી અહીંયા કશે ડીપ બાઇંગ ઓપોર્ચ્યુનિટી ડીપમાં શોધી રહ્યા છો કે કઈ પ્રકારની રણનીતિ હવે અહીંયા ફેબ્રુઆરી સિરીઝ માટે રાખવી? ટોટલ આજે જે ટ્રેડિંગ આઈડિયાઝ રહેશે, એક ટ્રેડિંગ આઈડિયાઝ છે અને બીજા બે જે આઈડિયાઝ જે છે એ આપણે પોર્ટફોલિયો પોઈન્ટ ઓફ વ્યૂના હિસાબથી જોશું નેક્સ્ટ 5-6 મહિના માટે. તો પહેલા ટ્રેડિંગ વાળા આઈડિયાઝની વાત કરીએ. બીપીસીએલ છે. બીપીસીએલમાં આજે એક જે મંથલી મેજર રેઝિસ્ટન્સ હતો 360 નો, એ અવરલી ચાર્ટ ઉપર આપણને બ્રેક થતો દેખાય છે અને ઇવન આજે ઓઇલ કંપનીઝમાં એક સારી તેજી જોવામાં આવે છે. એટલે જે બીપીસીએલ રહેશે કરંટ ભાવેથી બાય કરવાની એડવાઇસ રહેશે. જે સ્ટોપ લોસ રાખશું આપણે 350 ના નીચે રાખશું બીપીસીએલ માં, અને મોટી ફરીથી ઉપર આપણે 375 380 સુધીના આપણે ટાર્ગેટ્સ જોઈ શકીએ છીએ બીપીસીએલ માં. સેકન્ડ સ્ટોક છે ઓઇલ ઇન્ડિયા. આપણે ઓઇલ ઇન્ડિયા, મને હજી પણ યાદ છે, આપણે છેલ્લા 8-10 મહિનાથી વારંવાર ડિસ્કસ કરીએ છીએ આને, બટ આ વખતે જે પ્રીવિયસ રેઝિસ્ટન્સ હતો જેન 2025 નો 491, આજે ફરીથી એક વખત ટેસ્ટ થયો છે અને એક વખત રિજેક્શન ત્યાંથી આવ્યું છે. અને મોટી જે રીતે ઇન્ડિકેટર પ્લેસ છે આના, એ રીતે લાગે છે કે આ વખતે આ લેવલ્સ આપણને બ્રેક થતા જોવા મળી શકે છે. એટલે ઓઇલ ઇન્ડિયામાં બાઇંગની એડવાઇસ છે, બટ ખાલી એક વેટ કરવાનું છે કે 495 ના ઉપર ડેલી ક્લોઝિંગ આવે. અગર 495 ના ઉપર ક્લોઝિંગ આવે છે તો આપણને સ્ટ્રેટ હવે 580 590 ના લેવલ્સ જોવા મળી શકે છે ઓઇલ ઇન્ડિયામાં. અને એ કેસમાં આપણે સ્ટોપ લોસ લગાડશું 435 ના નીચે, અને પહેલો ટાર્ગેટ તો 580 590 છે જ, અને સેકન્ડ રહેશે 620. વ્યૂ રહેશે 3 થી 4 મહિનાનું. સેકન્ડ સ્ટોક છે એમઆરપીએલ છે, અગેન ઓઇલમાંથી છે. આની અંદર પણ સિમિલર કાઇન્ડ ઓફ પેટર્ન જોવા મળી છે. ઘણા ટાઈમથી એક લેવલ હતું 160 165 નું, એ બ્રેક નતું થતું, અને કરંટ સેશનમાં એ બ્રેક થતું દેખાય છે, જે એક મંથલી રેઝિસ્ટન્સ છે. એટલે વેટ એ કરવાની છે કે 165 ના ઉપર આજે ક્લોઝિંગ આવે, અને ઇનકેસ આવે છે 165 ના ઉપર ક્લોઝિંગ તો આપણે એને બાય કરશું. ટાર્ગેટ લઈને ચાલશું 205 210 ના, અને સ્ટોપ લોસ લગાડશું આપણે અપ્રોક્સિમેટલી 150 ના નીચે ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી. એટલે જો ખાસ કરીને એક ટ્રેડિંગ બેટ અને એક થોડાક પોઝિશનલ કોલ. ટ્રેડિંગ બેટમાં બીપીસીએલ 350 તો સ્ટોપ લોસ, 375 380 ના લક્ષ્યાંક તમને અહીંયા આવતા જોવા મળી શકે છે. ઓઇલ ઇન્ડિયા 495ની ઉપર જો બંધ આવે છે તો જ ખરીદવાનો છે. 580 620 ના ટાર્ગેટ, 435 ના સ્ટોપ લોસ. થોડોક 4-5 મહિના માટેનો વ્યૂ ઓઇલ ઇન્ડિયાની અંદર રાખવો. એમઆરપીએલ કેશ કાઉન્ટર છે, 165ની ઉપર જો આજે બંધ આવે છે, અત્યારે 165ની ઉપર જ ચાલી રહ્યો છે, પરંતુ એની ઉપર બંધ આવે તો એક ખરીદારી કરજો આવતીકાલે. 205 210 ના લક્ષ્યાંક, 150 નો સ્ટોપ લોસ. અહીંયા પણ તમારે થોડોક જે કોલ છે એનો ટ્રેડ એટલે સમયગાળો છે 5 થી 6 મહિનાનો તમારે રાખવો પડશે. એટલે ઓઇલ ઇન્ડિયા એમઆરપીએલ આ બંને પર નજર રાખજો, અને બીપીસીએલ ટ્રેડિંગ આઈડિયાઝ છે. ઓઇલ એન્ડ ગેસ સેક્ટર